નમસ્કાર દોસ્તો, હું છું વિપુલ આહિર, આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ લાલપુર. દોસ્તો, આજે આપણે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના માધુપુર ગામે પ્રાથમિક શાળાની મુલાકાત માટે જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે ત્યાં જઈએ અને ત્યાંની સ્થિતિ શું છે, કઈ રીતે બાળકો ભણી રહ્યા છે, શાળાની હાલત કેવી છે, કેટલા શિક્ષક છે, આ તમામ જે માહિતી છે આપણે માધુપુર જઈને લઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે જઈએ માધુપુર. નમસ્કાર દોસ્તો, હું છું વિપુલ આહિર અને આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ લાલપુર. દોસ્તો, આપણે આજે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના માધુપુર ગામે આજે શાળાની મુલાકાતે આવ્યા છીએ. તો ત્યાંની જે શાળા છે તે શાળાની અંદર આપણે મુલાકાત કરીએ અને કેવી સ્થિતિ છે, કેટલા શિક્ષકો છે અને શાળાની શું હાલત છે એ આપણે જોઈએ અને પૂછીએ કે કેવી સ્થિતિ છે. બાળકોને પણ પૂછ્યું આપણે કે બાળકો કેવી સ્થિતિની અંદર શાળામાં રહી રહ્યા છે, કેવી રીતે ભણી રહ્યા છે. આ તમામ જે માહિતીઓ છે આપણે આજે માધુપુરની પ્રાથમિક શાળામાંથી લેશું દોસ્તો. તો પહેલાં તો તમે મારી પાછળ જ જોઈ રહ્યા છો દોસ્તો કે જે શાળા છે એ ગંભીર હાલતમાં છે અને હાવ છેલ્લી કલોટીમાં કહેવાય તો છેલ્લી કલોટીની અંદર આ શાળા જે ઉપલબ્ધ છે. પણ તેની વિશે પણ જાણશું અને આગલી જે બીજી શાળાઓ હાલ જે શાળાઓ છે એ શાળાઓની અંદર છોકરા બાળકો કઈ રીતે ભણી રહ્યા છે તેની પણ આપણે મુલાકાત લઈએ અને જાણીએ સર. તો ચાલો જોઈએ આપણે શાળાઓની. તો દોસ્તો, અહીંયા પણ આપણે જોઈએ કે આ શાળાની કેવી સ્થિતિ છે અને આ રૂમની કેવી સ્થિતિ. કેમેરામેનને કહીશ કે આગળ આવેલા આવે અને રૂમની સ્થિતિ જે છે એ બતાવવાની કોશિશ કરે દોસ્તો. તો શાળામાં તમે જોઈ શકો છો કે ઉપર જે પોણા છે એ પડી રહ્યા છે દોસ્તો. હવે આમાં તમે જોઈ શકો છો કઈ રીતે બાળકો તેની ભણતર છે એ પૂરી કરતા હશે. અંદર પણ આપણે આવીએ અને અંદર આવીને પણ આપણે જોવાની કોશિશ કરીએ. તો કેમેરામેનને કહીશ કે અંદર પણ જે સ્થિતિ છે બાળકોની એ બતાવે અને શાળાની શું સ્થિતિ છે એ સંપૂર્ણ બતાવવાની કોશિશ કરે દોસ્તો. તમે જોઈ શકો છો કે આ સ્થિતિ તમે જોઈ શકો છો. અહીંયા વચારે આવીને જોશો તો જે તમે ખાસ જોઈ શકો છો દોસ્તો કે કેવી હાલતમાં અત્યારે શાળા છે. હવે આમાં કઈ રીતે બાળકો ભણી રહ્યા હોય અને અન્ય જે રૂમ છે એની પણ આપણે બતાવવાની કોશિશ કરીએ. તો અન્ય રૂમ પણ જઈએ આપણે અને બતાવીએ કે શાળાની શું સ્થિતિ છે દોસ્તો. આ પણ ગામની પ્રાથમિક શાળા કઈ હાલતમાં છે, કઈ રીતે બાળકો એની અંદર ભણી રહ્યા છે. ઉપર ગાબડા જે છે એ ગાબડા પડી રહ્યા છે. હું કેમેરામેનને એ પણ કહીશ કે આગળની જે મારી બાજુની એક શાળા છે એ શિક્ષક દ્વારા, આચાર્ય દ્વારા અત્યારે હાલ જર્જરિત હાલતમાં છે એટલે બંધ કરી દેવામાં આવી છે. તો દોસ્તો ચાલો એ પણ શાળા જોઈએ આપણે કે કેવી હાલતમાં છે. હું મારા કેમેરામેનને કહીશ કે આ સ્થિતિ બતાવવાની કોશિશ કરે કે આની અંદર કઈ રીતે બાળકો ભણી રહ્યા છે. દોસ્તો, તમે જોઈ શકો છો કે આની હાવ હાલત ક્યારે પડે એ કશુંય નક્કી નથી દોસ્તો. આમાં તમે જોઈ શકો છો કે આ આચાર્યને મજબૂરણ આ જે રૂમ છે એને બંધ કરવામાં આવ્યો છે અને જે બાળકો છે 8 ધોરણ હોવા છતાં જે બાળકો છે એ માત્ર 3 રૂમની અંદર ભણી રહ્યા છે. એક બાળક જે છે એ તમેના 2-3 પહેલું, બીજું, ત્રીજું એવી રીતે શિક્ષક ભણાવી રહ્યા છે. ત્રીજું, ચોથું, પાંચમું એ રીતે પણ શિક્ષક ભણાવી રહ્યા છે. તમે મારી પાછળના જે દ્રશ્ય જોઈ રહ્યા છો આમાં શિક્ષક પણ એક મુસીબતમાં છે કે આમાં કઈ રીતે આને ભણાવવા. તો દોસ્તો, આજે જામનગર જિલ્લાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જે આપણા જામનગર જિલ્લાના જ છે અને આ માત્ર જામનગરથી 20 કિલોમીટર દૂર આવેલું એક માધુપુર ગામ, જ્યાં સ્થિતિ 21મી સદીમાં પણ આવી સ્થિતિ છે. તમે તમારી નજરે જોઈ શકો છો કે આ 21મી સદીમાં જો શાળાઓની આ સ્થિતિ હોય તો ખરેખર એ નિંદનીય છે. અને વાતો તો મીડિયાના માધ્યમથી અને ફોટોમાં એવી કરવામાં આવે છે કે બેટી પઢાઓ બેટી બઢાઓ આવી વાતોના સાથે આજે તમે શિક્ષણના જે છેવાડાના ગામડાઓ છે ત્યાંના સ્થળ ઉપર જાઓ તો તમને ખબર પડે કે શાળાઓની શું હાલત છે. ત્યારે દોસ્તો ફોટોમાં અને સોશિયલ મીડિયામાં વાતો કરવાથી આ નથી શક્ય બનતું. રૂબરૂ મુલાકાત લઈ અને તમે જુઓ તો આ શાળાઓમાં બાળકો કઈ રીતે ભણે. આની જવાબદારી કોની? શિક્ષકની, કલેક્ટરની
કે શિક્ષણ મંત્રીની આ જવાબદારી કોની છે? તો દોસ્તો આમાં આપણે બીજા પણ અન્ય જોશું. જે અહીંયા બાજુમાં એક આપણે ગામ આવેલું છે, ત્યાં પણ મને ગામ દ્વારા એક જાણવામાં મળ્યું કે ત્યાં તો સાવ સ્થિતિ હાવ ગંભીર છે દોસ્તો. ઓરડાની અંદર અત્યારે અહીંયા બાળકો ભણી રહ્યા છે. વાંધારા ગામે પણ આપણે જશું અને ત્યાંની સ્થિતિ પણ જાણશું. અહીંયા પણ દોસ્તો ધોરણ 8 છે અને જે શિક્ષકની માત્રા છે માત્ર 3 થી 4ની છે. તો એ શિક્ષકો બબે 3 ક્લાસ લઈ અને બાળકોને ભણાવી રહ્યા છે. આમાં તો કઈ રીતે બાળકો આગળ વધશે? શું કરશે આમાં? તો શું આ સ્થિતિ ગંભીર નથી? શિક્ષણ મંત્રી આપણા જામનગર જિલ્લાના અને માત્ર 20 કિલોમીટરની દૂરી ઉપર જ જો આવી સ્થિતિ હોય તો ગુજરાતમાં કઈ રીતે શિક્ષણ સારું હશે? તો દોસ્તો ખાસ જોયા જેવું છે. અને અહીંથી આપણે પણ હજી વાંધારા ગામે પણ જઈએ અને ત્યાંની સ્થિતિ શું છે આપણે તમામ વસ્તુ ત્યાંથી પણ જાણીએ. અને ખરેખર આ તો દોસ્તો જેમ કે તમે જોયું કે માધુપુર ગામની શાળાની આપણે મુલાકાત લીધી, તે દરમિયાન આપણે આ એક પણ શાળા જે વાંધારા ગામે વાડી શાળા આવેલી છે ત્યાંની લોકોને પૂછ્યું તો ત્યાં પણ એક સ્થિતિ એથી પણ ગંભીર જોવા મળી છે. દોસ્તો તમે આ કેમેરામેનને કહીશ કે અહીંની જે શાળા છે એ શાળાની સ્થિતિ બતાવવાની કોશિશ કરે દોસ્તો. તો આ તો ગંભીર પ્રશ્ન છે, કારણ કે અહીંયા શાળાની અંદર 5 ધોરણ આવેલા છે દોસ્તો અને 2 રૂમ છે. તેમાં પણ જે આ રૂમ છે એ હાવ ગંભીર સ્થિતિની અંદર જોવા મળે છે. ત્યારે શિક્ષકોના બુદ્ધિથી અને શિક્ષકો દ્વારા જે નિર્ણય લીધો, બાજુનો એક રૂમ જે સારો છે એ રૂમમાં છોકરાઓને બાળકોને શિફ્ટ કરી અને આ રૂમને તાળું લગાવી અને આ રૂમ બંધ કરી દીધેલ છે. એ શિક્ષક પાસેથી જાણવાની કોશિશ કરી ત્યારે શિક્ષકે પણ કીધું કે આની અમે લેખિત પણ અરજી કરેલી છે, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ત્યાં પણ અરજી કરેલી છે. તેમ છતાં હજી જે પાડવાની પરમિશન છે એ આપવામાં આવી નથી. અને દોસ્તો 1 થી 5 ધોરણ જે માત્ર એક રૂમની અંદર જે અત્યારે બાળકો છે એ ભણી રહ્યા છે. અને શિક્ષકનું જો જોઈએ તો દોસ્તો 5 ધોરણમાં માત્ર 1 શિક્ષક. તમે વિચાર પર જઈ રહ્યું છે આપણું રાજ્ય. દોસ્તો વિચારવા જેવી વસ્તુ છે. આપણા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા દ્વારા ઘણા બધા જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યાં મોટી વાતો કરવામાં આવી રહી છે. બેટી પઢાઓ બેટી બઢાઓ આવી વાતો તો કરવામાં આવે, માત્ર સોશિયલ મીડિયા દ્વારા પત્રકારોને સમક્ષ આવી વાતો કરવામાં આવે, મોટા કાર્યક્રમ કરવામાં આવે, પણ જ્યાં સ્થળ ઉપર જઈએ તો સ્થિતિ કંઈક અનોખી ટાઈપની દેખાતી હોય છે દોસ્તો. તો ખાસ મારી નમ્ર વિનંતી છે કે આવી જે શાળાઓ છે ત્યાં સ્થળ ઉપર જઈ અને તેનું નિરીક્ષણ કરવું જોઈએ. કારણ કે આની જવાબદારી કોની? તમે વિચાર તો કરો. આવી જે શાળાઓ તમે જોઈ શકો છો કે બધે સરિયા અને જે શાળાના પોળા છે એ પોળા પડવાની પોઝિશન ઉપર છે. બાળકો કદાચ ન કરે અનહોની, પણ આની ઉપર કશું કંઈ થાય તો એના જવાબદાર કોણ? શું શિક્ષણ મંત્રી લેશે એની જવાબદારી? કોણ લેશે આની જવાબદારી? શું તાલુકા અધિકારી લેશે? જિલ્લા અધિકારી લેશે? કોણ લેશે આની જવાબદારી? જે બાળકો છે જે 1 થી 5 ધોરણના બાળકો છે, કારણ કે વાડી જે બાળકો છે માત્ર એક રૂમની અંદર ભણવા માટે મજબૂર છે. અને 2 રૂમ આવેલા છે, તેમાં એક રૂમ તો હાવ જર્જરિત હાલતમાં છે. અને શિક્ષક દ્વારા જે જર્જરિત રૂમ છે તેને ધ્યાનમાં લઈ અને બાળકોને કંઈ અનહોની ન થાય તેથી આ રૂમની અંદર તમામ બાળકોને શિફ્ટ કરી અને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કારણ કે આ બાળકો 1 થી 5 ધોરણના બાળકો છે, તો તમામ બાળકો એક જ રૂમની અંદર. અને અહીંયા શિક્ષકની વાત કરીએ તો માત્ર 5 ધોરણમાં એક જ શિક્ષક છે અને એક શિક્ષક છે એ આપણે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે દોસ્તો. તો આ કઈ રીતે ચાલશે? આ શું આમાં બાળકો ભણી શકશે? એ વિચારવા જેવી વસ્તુ છે.